ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમની સરાહનીય કામગીરીના કારણે ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું અંતે પરિવાર સાથે પુનઃમિલન થવા પામ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ તરફથી રેલવે ટ્રેનો તથા રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવે છે। ત્યારે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમને તારીખ 13 માર્ચ 2026ના રોજ એક પેસેન્જરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર એક યુવતી અને તેની નાનકડી બાળકી હોવાની જાણ કરી હતી, જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતી બોરીવલી વેસ્ટ મુંબઈની રહેવાસી છે અને તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી। પોલીસે યુવતીને આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું। જો કે તેણે આ અંગે ઘરમાં કોઈને જાણ કર્યા વિના આંગણવાડી જઈશું કહી દીકરીને સાથે લઈ ઘરેથી નીકળી ગઈ। ત્યારબાદ કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેના પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કરી તેમને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતા, જ્યાં જરૂરી દસ્તાવેજોનું નિવેદન બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી। આ પછી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરી યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપવામાં આવ્યો હતો। લાંબા સમય પછી પરિવારનું પુનઃ મિલન થતા ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા।